હાલમાં પશ્ચિમ એશિયાના ઘણા દેશો એકબીજાની સામે જોવા મળે છે। ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયેલા ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ બાદ આ સંકટ શરૂ થયું। હાલમાં ઇઝરાયેલ, હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન સાથે જ નથી, પરંતુ કુલ 7 મોરચે તે યુદ્ધનો સામનો કરી રહ્યું છે। જોવા જઈએ તો હાલ ઇઝરાયેલની સેના અલગ અલગ મોરચે દુશ્મનો સામે લડી રહી છે। ઈરાનના મિસાઇલ હુમલા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયલ ઈરાનના પરમાણુ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે। જો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ કોઈપણ સંજોગોમાં ઈરાનના પરમાણુ લક્ષ્યો પર ઇઝરાયલના હુમલાને સમર્થન નહીં આપે। આ દરમિયાન G7 દેશોએ પણ ઇમરજન્સી બેઠક યોજી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ખુલ્લા યુદ્ધ મોરચે ચિંતા વ્યક્ત કરી હતી। હકીકતમાં ઇઝરાયલ હાલમાં માત્ર હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન સાથે યુદ્ધ નથી લડી રહ્યું, પરંતુ કુલ 7 મોરચે યુદ્ધનો સામનો કરી રહ્યું છે। આ રીતે ઇઝરાયલની સેના અલગ અલગ મોરચે દુશ્મનો સામે લડી રહી છે। આ યુદ્ધ ગયા વર્ષે હમાસના હુમલાથી શરૂ થયું હતું, જેમાં 1200 ઇઝરાયલીઓએ જીવ ગુમાવ્યો હતો। આ પછી ઇઝરાયેલે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું, જે બાદ આશરે 1 વર્ષની અંદર ઇઝરાયેલે ગાઝામાં મોટા પાયે વિનાશ વેર્યો હતો। ઉલ્લેખનીય છે કે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના લડવૈયાઓ સમયાંતરે ઇઝરાયલ પર હુમલા કરતા રહે છે। ઇઝરાયેલે છેલ્લા 2 સપ્તાહથી હિઝબુલ્લાહને પોતાનું નિશાન બનાવ્યું છે। તેના ચીફ સહિત ઘણા કમાન્ડર માર્યા ગયા છે। ઇઝરાયેલે હવે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે અને ઇઝરાયેલી સૈનિકો સરહદની અંદર લગભગ 40 કિલોમીટર અંદર ઘૂસી ગયા છે। આ સમયગાળા દરમિયાન હિઝબુલ્લાહે 8 ઇઝરાયેલ સૈનિકોને મારી નાખ્યા છે અને IDFને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। હિઝબુલ્લાહ ઉપરાંત યમનના હુતી બળવાખોરો પણ ઇઝરાયેલ પર રોકેટ અને મિસાઇલ ફાયર કરી રહ્યા છે। ઈરાન આ બંને આતંકવાદી સંગઠનોને પૈસા, હથિયારો અને તાલીમ આપી રહ્યું છે અને તેના દ્વારા મધ્ય પૂર્વમાં પ્રોક્સી વોર લડી રહ્યું છે। હવે આ બંને દેશો વચ્ચે 5 મહિના પછી ફરી યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સિવાય ઇઝરાયલ અન્ય મોરચે પણ યુદ્ધ લડી રહ્યું છે। આમાં સિરિયા, ઇરાક અને વેસ્ટ બેંકનો પણ સમાવેશ થાય છે। સિરિયા અને ઇરાકના કટ્ટરપંથી આતંકવાદીઓ પણ ઇઝરાયલને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે પશ્ચિમ કાંઠાના પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદ નામના સંગઠને પણ ઇઝરાયલ સામે મોરચો ખોલ્યો છે। તે એક સુન્ની ઇસ્લામિક આતંકવાદી જૂથ છે જે ઇસ્લામિક પેલેસ્ટિયન રાજ્યની સ્થાપના કરવા માંગે છે અને ઇઝરાયલના વિનાશ માટે પ્રતિબદ્ધ છે। તે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે બીજા ક્રમનું સૌથી મોટું આતંકવાદી જૂથ છે, જેની સ્થાપના 1979માં ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડની શાખા તરીકે કરવામાં આવી હતી। એકંદરે યહૂદી દેશ ઇઝરાયલ હાલમાં 7 મોરચે 7 દુશ્મનો સાથે લડી રહ્યું છે અને આ બધા દુશ્મનો ઇસ્લામિક દેશ છે, જ્યારે માત્ર એક યહૂદી દેશ પોતાના વર્ચસ્વ ટકાવી રાખવાના ઈરાદાથી લડી લેવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, GSTV।